દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યને ધ્યાને લઈ ભારત સરકાર દ્વારા જીએસટીના 32 માળખામાં ધરખમ ફેરફાર કરાયો છે। સરકાર દ્વારા કરવામાં આવેલ જીએસટી રિફોર્મ્સ આજથી અમલી બન્યા છે, ત્યારે સુધારેલ જીએસટીથી થનાર લાભ અંગે વેપારીઓ અને લોકોને માહિતગાર કરવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ખાસ જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે। કચ્છના જિલ્લા મથક ભુજમાં આજે કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે વેપારીઓ અને લોકોને સ્વદેશી અપનાવી દેશને આત્મનિર્ભર બનાવવા સાથે જીએસટીના સુધારેલા કર માળખા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી સ્લેબમાં થયેલ ફેરફારથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળી છે। રોજિંદા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓમાં ભાવમાં ઘટાડો થવાથી લોકોની ખરીદ શક્તિમાં વધારો થશે। સાથે જ વડાપ્રધાન મોદીના સ્વદેશી અપનાવવાના આહવાનને નાના વ્યવસાયકારો અને ગૃહ ઉદ્યોગો માટે લાભદાયક ગણાવ્યા હતા। સાંસદ, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સાથે ભુજ નગરપાલિકાના હોદ્દેદારો અને પાર્ટી કાર્યકર્તાઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં શોપ ટુ શોપ વિઝિટ કરવામાં આવી હતી। આગેવાનો દ્વારા વેપારીઓને જીએસટીમાં થયેલ સુધાર અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી। જીએસટી રિફોર્મ્સથી ગરીબ અને મધ્યમ વર્ગને થનાર લાભ અંગે જાણકારી અપાઈ હતી। સાથે જ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતા, વેપારીઓને સ્વદેશીનો મંત્ર આપ્યો છે, ત્યારે દરેક દુકાનદાર પોતાની દુકાનમાં માત્ર સ્વદેશી ભારતીય બનાવટના ઉત્પાદનોનું વેચાણ કરે, દરેક કચ્છવાસીઓ માત્ર સ્વદેશી ઉત્પાદનોની જ ખરીદી કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો। જીએસટી રિફોર્મ્સમાં વીમા સેક્ટરને સૌથી વધુ રાહત મળી છે। લાઇફ ઇન્સ્યોરન્સ વગેરેમાં જીએસટી શૂન્ય થતા વીમા ધારકોને ભરવાની થતી પ્રીમિયમની રકમમાં રાહત મળી છે। ભુજ એલઆઈસી કચેરીના અધિકારીઓએ પણ હાજર રહી લોકોને માર્ગદર્શન આપ્યું હતું। આ વેળાએ ભુજના નગર અધ્યક્ષા, કારોબારી ચેરમેન સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને નગરસેવકો સાથે જોડાયા હતા। જીએસટી રાહત ઉત્સવ તરીકે એને આપણે બધા જોઈ રહ્યા છીએ। આજે ઘર વપરાશથી કરી અને રોજિંદા જીવનમાં વપરાતી નાની મોટી સમગ્ર વસ્તુ ઉપર જ્યારે જીએસટીની મોટી રાહત મળી છે, આ ભેટ મોદી સાહેબે જ્યારે આપણને આપી છે, એની ઉજવણીના ભાગરૂપે ભુજની અંદર અમે આજે વેપારીઓનું સન્માન કર્યું છે। અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અમારા સૌ કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિઓ સાથે મળી કરીને એક દુકાન ઉપર જઈ કરીને આનો પ્રચાર પ્રસાર થાય, જેનો લાભ ગરીબ લોકોને પણ થવાનો છે, મધ્યમ પરિવારને પણ થવાનો છે, સમગ્ર સૌ લોકોને થવાનો છે। એ પછી રોજિંદા જીવનની નાની મોટી ચીજ વસ્તુઓ હોય, સવારે ઉઠીએ આપણે અને બ્રશ, ટૂથપેસ્ટ, સાબુ, તેલ, એ સિવાય પણ ખાદ્ય પદાર્થની ચીજો હોય, મોટરસાઇકલ હોય, ફોર વ્હીલર હોય, ઇલેક્ટ્રિક વસ્તુ હોય, પ્રવાસન ક્ષેત્રે પણ જ્યારે ફરવા જવું હોય તો હોટલ, રેસ્ટોરન્ટ, આવી બધી જ વસ્તુઓની અંદર મોટી રાહત આપણને મળી છે। આ ખરેખર આપણા સૌ માટે એક ગૌરવની ક્ષણ છે ને આનંદની વાત છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમનો જીવન મંત્ર રહ્યો છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, અને એ હંમેશા કહે છે કે આપણે બધા સાથે મળીને જો પ્રયાસ કરશું તો 100% આપણને સફળતા મળશે। થોડાક ટાઈમ પહેલા રજૂઆત કરી હતી એમાં આપણે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને કે ભાઈ આજે આપણે લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર છે એનામાં આ જે કર છે, જીએસટી છે, એ ન હોવું જોઈએ। જે વસ્તુને વાતને ધ્યાન રાખી આજથી જે આ નવી અમલવારી થઈ છે કરની, એ જે સારું કાર્ય કર્યું છે તેનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। તેમજ મોદી સાહેબનો પણ ખાસ કરીને આભાર કરીએ કે આ વસ્તુ ધ્યાન રાખી અને એમાં આ યોગ્ય કાર્ય કર્યું છે। બસ અમે જે રીતે રજૂઆત કરી છે એને એમને ધ્યાનમાં રાખી જે યોગ્ય ધ્યાન આપ્યું છે તો અમે એમને સન્માન કરીએ છીએ, પ્રોત્સાહિત કરીએ છીએ। નવરાત્રીના પર્વને અનુલક્ષી કચ્છ એસટી દ્વારા માતાના મઢ દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। ભુજ બસ પોર્ટથી માતાના મઢ જવા નીકળેલી વધારાની બસ પોર્ટની બહાર નીકળતા જ ખોટવાઈ પડી હતી। રસ્તાની વચ્ચોવચ્ચ બસ બંધ પડી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। નોરતાના પ્રારંભ પૂર્વે જ લાખો શ્રદ્ધાળુઓએ પદયાત્રા કરી દેશદેવીમાં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે શીશ નમાવ્યું હતું। શ્રદ્ધાળુઓમાં આશાપુરાના દર્શન બાદ હવે પોતાના વતન ભણી જવા નીકળ્યા છે। જિલ્લા બહારથી દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓની ભારે ભીડ ભુજ બસ પોર્ટ પર જોવા મળી હતી।
પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે કચ્છ એસટી દ્વારા માતાના મઢ ખાતે ખાસ ટ્રીપો દોડાવવામાં આવી રહી છે. 18 સપ્ટેમ્બરથી કચ્છ એસટી વિભાગ દ્વારા ભુજ સહિત 3 પોઈન્ટ પરથી માતાના મઢ માટે ખાસ બસો દોડાવવામાં આવી રહી છે. રવિવાર સુધીમાં માતાના મઢ સુધીની 571 વધારાની ટ્રીપો દોડી હતી, જેનો 12,000થી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. ભુજ એસટી ડેપોથી પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધી કચ્છ એસટીને 16 થી 17 લાખ સુધીની આવક થઈ હતી. આપ જાણો છો, દેશદેવી આશાપુરા માના મંદિરે દર વર્ષની જેમ પદયાત્રીઓનું એક ધાર્મિક આસ્થાનું પ્રતીક હોય છે. એવા મુસાફરોને એમની સુખાકારી અને એમને અગવડતાના આપણે બસોનું આપણે એક્સ્ટ્રા સંચાલન કરતા હોઈએ છીએ. ગત વર્ષની જે આપણે સંખ્યા રાખી હતી બસોની, એની સાપેક્ષમાં આ વખતે અમે બસોનો વધારો કરેલો છે. અત્યાર સુધી તમને મોટી વાત કરીએ, 18 તારીખથી શરૂ કરીને શ્રદ્ધાળુઓ માટે, પદયાત્રીઓ માટે લગભગ 571 ટ્રીપો અમે ઓપરેટ કરી છે. ઓલમોસ્ટ અમારી બસોમાં 12,000 જેવા મુસાફરોનું અમે વહન પણ કરેલ છે અને એમને કોઈ અગવડતા ન પડે એ માટે પૂરતી વ્યવસ્થા બસોની અને ત્યાં પાર્કિંગની બી અમે રાખેલ છે. આમ તો તમે જાણતા જ હશો, એસટી એ પરિવહન સેવા પૂરી પાડવી અને એમને મુસાફરોને, શ્રદ્ધાળુઓને, પદયાત્રીઓને કોઈ અગવડતા ના પડે એ અમારી પ્રાઇમરી જે કહેવાય પ્રાથમિક જવાબદારી રાખતા હોઈએ છીએ. આવક એ અમે એમને બેસાડીને મુસાફરોના વહન 12,000 છે, એની સામે લગભગ ગણીએ મોટી અંદાજે તો 16.17 લાખ જેવું અમે આવક મેળવી છે. કચ્છની કુળદેવી આઈ આશાપુરાના આંગણે નવરાત્રી પ્રારંભ જ ભાવિકોની ભીડથી છલકાઈ ઉઠ્યો છે. વહેલી પરોઢથી માના મંદિરે માય ભક્તોની મોટી લાઈન દર્શનાર્થે લાગી છે, તો ખટલા ભવાની, ચાચરાકુંડ અને બજારો ભક્તોની ભીડથી ઉભરાઈ રહી છે. ખટલા ભવાની મંદિરે પૂરતો પોલીસ બંદોબસ્ત હોતા ત્યાં ધક્કામુક્કી થઈ હતી. પૂર્વ સરપંચે કહ્યું હતું કે માતાના મઢે 4 લાખ જેટલા માથા નમી ગયા છે. બીજી તરફ માતાના મઢ ખાતે અમાસના ઘટ સ્થાપન સંપન્ન થયું હતું. જાગીર અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે વિધિ કરાવવામાં આવી હતી. આ ટાંકણી ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, પૂજારી અને ટીલાટ પરિવારના ગજુભાઈ ચૌહાણ, ધ્રુવરાજ ચૌહાણ, ચૈત્રભુજ કટારિયા, કનૈયાલાલ, મયુરસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, લખપત તાલુકા પંચાયત પ્રમુખ જસુભા જાડેજા સહિત ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યપદે દેવકૃષ્ણ વાસુ તથા તેની ટીમે વિધિ કરાવી હતી. ત્યારે મંદિર પરિસર જય આશાપુરાના નાદથી ગાજી ઉઠ્યો હતો. પ્રતાપ આસર, હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા, વિનોદ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રીના પ્રારંભે જ માતાના મઢમાં માનવ મેદની ઉમટી પડી છે. ઠેર ઠેર શ્રદ્ધાળુઓ જોવા મળે છે. ત્યારે નખત્રાણાથી માતાના મઢ સુધીનો માર્ગ પદયાત્રીથી છલકાઈ રહ્યો છે. કચ્છના દેશદેવીમાં આશાપુરાના ભુજ મંદિરે આસો રવિવારે સાંજે ઘટ સ્થાપન કરાયું હતું. ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દન દવેના હસ્તે ઘટ સ્થાપન વિધિ સંપન્ન કરાઈ હતી. આ વેળાએ ભુજ મંદિરે મોટી સંખ્યામાં મા આશાપુરાના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના જય ઘોષ સાથે મંદિર પરિસર ગાજી ઉઠ્યું હતું. આસો મહિનાની નવરાત્રીનો થનગનાટ, જેનો એક મહિમા જે અવિરતપણે જે ચાલુ થાય છે, જેના પ્રથમ 21 તારીખે સાંજના 7:30 વાગે માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવ્યું. માતાજીનું આહ્વાન આપવામાં આવ્યું અને માતાજી એ 10 દિવસ સુધી સળંગ આપણી સાથે એ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આપણી સાથે રહે અને એની કૃપા આશીર્વાદ વરસે એવી મા આશાપુરા પાસે પ્રાર્થના છે. અને આજે અત્યારથી એ આસો મહિના નવરાત્રીનો પ્રારંભ થયો કહેવાય. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે મીઠાની સફેદી માટે જાણીતું કચ્છનું સફેદ રણ ભારે વરસાદને પગલે દરિયામાં ફેરવાયું છે. રણમાં દરિયાની જે મોજા ઉછળતા જોવા મળ્યા છે. ત્યારે રણનો અદભુત આકાશી નજારો સામે આવ્યો છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલું રણનું આ રૂપ અનેરું છે. ધોરડોના વોચ ટાવર પરથી સફેદ રણ દરિયાની વચ્ચે નાનું ટાપુ હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી રણોત્સવ યોજાય છે, પરંતુ આ વર્ષે પાણી ભરાતા રણોત્સવ મોડો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે શિયાળામાં ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ધોધમાર વરસાદ ખાબકતા રણ પ્રદેશ દરિયામાં ફેરવાઈ ગયું છે. ધોરડોના વોચ ટાવર પરથી સફેદ રણ દરિયાની વચ્ચે નાનું ટાપુ હોય તેવું લાગી રહ્યું છે. ભુજ તાલુકાના વિશ્વવિખ્યાત ધોરડો ગામે સફેદ રણમાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ, અબડાસાના ધારાસભ્ય, ભુજ નગરપાલિકાના પ્રમુખ સાથે ચાય પે ચર્ચા કરી હતી. આદિશક્તિની આરાધના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે.
નવરાત્રિની પરંપરા અનુસાર ઘર ઘરમાં માટીના ગરબાનું સ્થાપન કરી 10 દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે. માટીના ગરબા અનેક ગરીબ શ્રમજીવીઓના પરિવારમાં રોજગારીનું માધ્યમ બને છે. ત્યારે જિલ્લા મથક ભુજ સહિત કચ્છભરમાં શ્રમજીવી વર્ગ દ્વારા માટીના સુશોભિત ગરબાનું વેચાણ નવરાત્રી પૂર્વે જ શરૂ થયું હતું. આજે સવારે ગરબાની ખરીદી માટે ભીડ જોવા મળી હતી. છેલ્લા 15 વર્ષથી હું આ માતાજીના ગરબા બનાવું છું અને શરૂઆત આપણે આશાપુરાની બધી મડવકની ફ્રેમોથી મેં ચાલુ કર્યું હતું. પછી માતાજીની પ્રેરણા થઈ કે હું કંઈક નવું કરું તો ગરબા મેં તો ભુજમાં એવા કઈ ફેન્સી ગરબાને મળતા નથી તો મેં તો ચાલો બધે આમ તો સેલા ઘરચોળા બધા ભારે ભારે પહેરે છે તો માના ગરબા કેમ ભારેમાં સારામાં ન બને એટલે મેં બધે આ ઘરચોળા અને ભારી ભારી સાડીઓ હોય એ પ્રકારના ફેન્સી ગરબા બનાવ્યા છે. કલરના બધા કલરના લાઇટ કલર ડાર્ક કલરના બધા ગરબા બને છે અને એક ગરબાને 4-5 કલાકનો સમય લાગે છે. કચ્છની કુળદેવી આશાપુરા માતાજી પ્રત્યે આસ્થાના સમંદર ફરી ગુગવતો થયો છે. કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના ભાગોમાંથી પદયાત્રીનો પ્રવાહ માતાના મઢ ભણી અવિરત ચાલી રહ્યો છે. ત્યારે રવિવારે માતાના મઢે મેળો જામ્યો હતો અને શ્રદ્ધાળુઓની લાઈન જોવા મળી હતી. માતાના મઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા અને મંદિરના મેનેજર મયુરસિંહ જાડેજાએ કહ્યું હતું કે શનિ અને રવિવારની સરકારી કચેરીમાં રજા હોતા કર્મચારીઓ પરિવાર સાથે પગપાળા અથવા ખાનગી વાહનોમાં માના દર્શન કરતા હોય છે. શ્રાદ્ધ પક્ષમાં યુવાધન નવરાત્રીમાં ભાગ લેતા હોય તેથી વહેલા દર્શન માતાજીના કરી લે છે. આ વખતે મેઘ મહેર સારી હોતા શ્રદ્ધાળુ 5 થી 6 લાખ જેટલા માતાના મઢે નવરાત્રી દરમિયાન આવે તેવી વ્યક્તિ છે. તો માતાના મઢે વેપારી વર્ગ અને સ્ટોલ ધારકોના મુખ પર ચમક આવી છે. લોકો ખરીદી પણ કરે છે. માતાના મઢે ઓદવરામ સેવા સમિતિ દ્વારા 24 કલાક અવિરત અન્નક્ષેત્રમાં ભોજન, રહેવા, આરામ, દવા સહિતની સેવા કાર્યરત છે. મંદિરે નવા કલર ધારણ કરતા ભાવિકોમાં ખુશી જોવા મળી છે. ખટલા ભવાની તથા રૂપરાઈ તળાવ પાસે વધુ પોલીસકર્મી ગોઠવવાની માંગ ઉઠી છે. પાલર પાણીથી દૂર રહેવા તાકીદ કરાઈ છે. પ્રથમ નવરાત્રીથી 8મ સુધી ભાવિકો માટે સવારે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવશે. ડીવાયએસપી બીબી ભગોરાના માર્ગદર્શન હેઠળ 400 પોલીસકર્મી, હોમગાર્ડ, જીઆરડી, લેડીઝ પોલીસ ફરજ બજાવે છે. 30 પીએસઆઈ તથા 4 ડીવાયએસપી, 6 પીઆઈ તેમજ સુરજબારીથી માતાના મઢ સુધી ટ્રાફિક પોલીસની વ્યવસ્થા છે. આરોગ્ય, પાણી, વિદ્યુત વિભાગ દ્વારા 24 કલાક પુરવઠો જળવાઈ રહ્યો છે. એસટી વિભાગ દ્વારા 200 જેટલી બસો દોડાવાઈ છે. ગ્રામ પંચાયત દ્વારા 300 જેટલા નાના મોટા પ્લોટો ફાળવાયા છે. ગંદકી ન ફેલાય તેવી સૂચના અપાઈ છે. સીસીટીવી, ફાયર સેફટી સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે. એમ્બ્યુલન્સ સહિતની સુવિધા રખાઈ છે. મેળામાં ટ્રાફિકનો પ્રશ્ન ઉભો ન થાય તે માટે ત્યાં વધુ પોલીસકર્મી નિમાયા છે. લોકો શાંતિપૂર્વક માતાજીના દર્શન કરી શકે તે માટે જાગીર શાખા પણ વ્યવસ્થા સંભાળી રહી છે. તમામ ટ્રસ્ટીગણ તેમજ સેવકો માની સેવામાં તત્પર છે. તો દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.